Dio. Namo Orientam, Namo Siddhanam, Namo Ayurvedam, Namo Vajanam, Namo Vedam. ईश्वर पंचन नमकारो सब पाप प्रणाम नमः सबदेशं पडमं मंगलम सुरा सुर नराधि समवीरं भवारिदं परमगुरु मूलनिधि से मल्ल नदिष्टि प्रणाम। आप सभी को बहुत शुभकामनाएं છે અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક કીર્તન કરો આપણા સર્વ માટે જીતીવા સાથની સ્થાપના કરીને જાય છે। શ્રી બૃહદ શાંતિ સ્તોત્ર એટલે કે મોટી શાંતિ ઘણા વિશેષ પ્રસંગોમાં બોલાય છે। દરેક શાસ્ત્રના અંતે શાંતિ કળશ સમય બોલાય છે। નવ સ્મરણમાં પણ જેનું ઉત્તમ સ્થાન છે। ઘણા ખરા વડીલો મેં જોયા છે નવકા દિવસ ગરમ અને મોટી શાંતિ રોજ બોલવા વાળા છે। સર્વ પ્રકારે એક મંગલનું કારણ છે। અનેક પ્રકારના કર્મ નિજરાનું વિશેષ કારણ છે। આપણું લક્ષ્ય કર્મ નિજરા છે એટલે કર્મ નિજરાના જેટલા નિમિત્ત હોય એ આપણા માટે શ્રેષ્ઠ જ છે, બરોબર। એટલે અહીંયા આગળ પરમાત્માને યાદ કરે છે, પરમાત્માના ગુણો ગાય છે અને આ જ ગુણો આપણા કર્મ નિજરાનું કારણ બનશે। પહેલી ગાથામાં વાત કરી ગઈકાલે કે પરમાત્માની ભક્તિ કરનારા, પરમાત્માની યાત્રા કરનારા, પરમાત્માની બધી રીતે સેવા કરનારા શું પામે છે એ ત્યાં લખ્યું છે કે એ દારૂગ્ય શ્રી ભૂતિમતી કરી ક્લેશ વિધ્વંસ હેતુ। બહુ સરસ મજાની વાત કરે છે કે પરમાત્માની ભક્તિ કરો એટલે તમારા આરોગ્ય સૌથી પહેલી ઇફેક્ટ ક્યાં થાય તો કે તમારા આરોગ્ય ઉપર। તમારા આરોગ્ય જે છે એ સૌથી તમારું બેસ્ટ સુધરી જાય। હવે અહીંયા કયા આરોગ્યની વાત કરે છે? બહુ સરળ છે। અહીંયા જે આરોગ્યની વાત છે એ ભાવ આરોગ્યની છે। દ્રવ્યથી તો ઠીક છે, એ તો દૂર થવાનું જ છે, પણ અહીંયા ભાવ આરોગ્યની સૌથી મહત્વની વાત છે। હવે અહીંયા બીજી જે ગાથા છે જેની અંદર આગળ વાત કરે છે કે આ તો બધું બરોબર છે, આરોગ્ય દૂર થાય, તમારું આરોગ્ય સારું થાય, દુઃખો દૂર થાય, સંકલેશ સ્વાસ્થ્ય પામે, બધું કેમ કરવાનું છે? તો ત્યાં આગળ એક કારણ આપી દીધું કે પૂર્વના મહાપુરુષો દેવી દેવતાઓ જે રીતે પરમાત્માની ભક્તિ કરીને ગયા એ રીતે મારે પરમાત્માની ભક્તિ કરવાની છે અને એ રીતે મારે પણ શાંતિની ઉદ્ઘોષણા મારા તરફથી સર્વ જીવ માટે કરવાની છે। મારે કોઈને કહેવાનું નથી કે તમે શાંતિ રાખો, મારે પોતે શાંત થવાનું છે। અને ત્યારબાદ સરસ મજાની ગાથા મૂકી દીધી કે આજનો મારો દિવસ ખૂબ જ પવિત્ર છે। હે પરમાત્માઓ, આપ મારા પર પ્રસન્ન થાઓ, ખૂબ ખુશ થાઓ। પરમાત્મા કેવા છે તો એક પરમાત્માના વિશેષણ આપી દીધા। ત્રિલોકનાથા, ત્રિલોકમહિતા, ત્રિલોક પૂજતા, ત્રિલોકેશ્વરા, ત્રિલોક દ્યોતકરા। ત્રણ લોકના નાથ, પૂજનીય, પૂજ્ય, ઈશ્વર અને પ્રકાશને કરનારા આવા પરમાત્માને નમસ્કાર કરો અને આવા પરમાત્મા મારા પર પ્રસન્ન થાઓ। હવે આગળ વધીએ છીએ। 24 પરમાત્માને અહીંયા યાદ કરે છે, એના નામથી અહીંયા ભક્તિ કરે છે, વંદના કરે છે। ઓમ ઋષભ, અહીંયા છે ને સંસ્કૃત ભાષાના આધારે એક શબ્દ બીજો શબ્દ વચ્ચે સમાસ છે, એટલે ખાલી મૂળ શબ્દ જ તમને મળશે। જનરલી ઋષભ સ્વામીને નમઃ કે ઋષભ નાથ આ જે બધું બીજી જગ્યાએ હોય ને અહીંયા સીધે સીધા એકબીજા સાથે જોડાયેલા શબ્દો છે બધા,
શાસ્ત્રીય ભાષા પ્રમાણે આને સમાસ કહેવાય. તો એ રીતના 24 પરમાત્માના અહીંયા નામ આપવામાં આવ્યા છે. ઓમ, ઓમ પદથી યુક્ત, ઓમ પદથી શોભાયમાન, ઓમ પદ જેના વડે શોભી રહ્યું છે એવા 24 તીર્થંકરો એમાં શરૂઆત કરે છે શ્રી વિષ્ણુદેવ પરમાત્માથી. અજીત સંભોગ 24 પરમાત્માના નામ મૂકે અને છેલ્લે જે શબ્દ મૂકે છે ને બહુ સરસ છે કે વર્ધમાન અંતઃ, એટલે કે વર્ધમાન સ્વામી સુધી જેટલા પણ પરમાત્માઓ એટલે કે 24 પરમાત્મા જે થયા છે એ પરમાત્મા જીના શાંતા શાંતિકરા ભવંતુ શુભઃ. સરળ અર્થ આનો જોઈએ તો જે પરમાત્મા ઉપશાંત પામેલા છે, જે પરમાત્મા શાંત છે, એ પરમાત્મા મારા ક્રોધ આદિ કષાયોને શાંત કરો, મારા ઉપદ્રવોને શાંત કરો. સમજાય છે? આપણું મુખ્ય લક્ષ્ય પરમાત્માને વંદના કરવાનું, પરમાત્માનું નામ લેવાનું, આપણા મોહને નાશ કરવા માટે. લક્ષ્ય શું છે? મારું મોહ નાશ થવો જોઈએ, આ મુખ્ય લક્ષ્ય છે. જ્યાં સુધી આ મોહ નાશ નહીં પામે ત્યાં સુધી ભ્રમણ થવાનું જ છે. અને એની અંદર મુખ્ય કારણ કસાયો જ છે. એટલે અહીંયા કે છે કે પરમાત્મા આપ તો ઉપશાંત થયેલા છો, પરંતુ આપ અમને ઉપશાંતપણું આપો. અમારી અંદર જે કસાયોના ઉપદ્રવો છે એને શાંત કરો. શાંતિ ગમે કે ના ગમે? બધાને ગમે છે. કદાચ દરેક સુધી અવાજ ક્લિયર નહીં પહોંચતો હોય, પણ ટ્રાય કરું છું. થોડા મે બી કોઈ પ્રોબ્લેમ હશે. બેઝિક અવાજ પહોંચી રહ્યો છે? ઓકે, કારણ કે હું બહુ વધારે જોરથી નહીં બોલી શકું. એટલે પરમાત્માને અહીંયા વિનંતી કરે છે કે પરમાત્મા આપ જ હવે એવા છો જે મારા આ ક્રોધાદી કષાયોને શાંત કરી શકો એમ છો. કારણ કે આપણે પોતે પણ ટ્રાય કરીએ છીએ કંટ્રોલ કરવાનો, અને છતાં આપણે ટ્રાય ગમે એટલો કરીએ છીએ છતાં સફળ જઈએ છે નથી જતું. એક અંશે જઈએ અને પછી ક્યાંય જઈને પાછા અટકી જઈએ છે. સમજાય છે? એટલે રોજ પ્રભુ પાસે જવાનું, રોજ પ્રભુને વિનંતી કરવાની કે પ્રભુ મારી અંદર આ બધા કષાયો પડ્યા છે, આ કષાયોને આપ શાંત કરો. શાસ્ત્રીય ભાષા પ્રમાણે તમને વાત કરું તો 4 કેટેગરીમાં ક્રોધ વિગેરે છે. પહેલી કેટેગરીનો અનંતાનુબંધી ક્રોધ કહેવાય છે, ક્રોધમાન માયાલોભ. એ નાશ પામશે, એ શાંત થશે તો જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થશે. સમજાય છે? સરળ ભાષામાં કહું તો સાચી સમજણ ત્યારે જ આવશે, સાચી શ્રદ્ધા ત્યારે જ પ્રગટ થશે, એ સિવાય પોસિબલ જ નથી. ક્લિયર? કુમારપાળ મહારાજા રોજ પરમાત્મા પાસે જતા કે પરમાત્મા, હે વિતરાગ, આપના શાસનનું સાધુપણું મને આપો. એ સાધુપણું માંગીને કષાયોની શાંત અવસ્થા જ માંગતા હતા. કારણ કે બીજો એક પ્રકારનો ક્રોધમાન માયાલોભ છે, એની હાજરીમાં તમને એકવાર સમ્યક તો ભલે મળે પણ નાના મોટા પચકાર ન લઈ શકો.
હજી આગળ વધીને એક કશાય છે, એની હાજરીમાં તમે નાના મોટા પચકાર લઈ શકો, પરંતુ દીક્ષા ના લઈ શકો. કદાચ તમે બહુ પુરુષાર્થ કર્યો અને આપણે 3 લેવલ ક્રોસ કર્યા, એટલે કે સંયમ જીવન જીવી રહ્યા છીએ, ઉત્તમમાં ઉત્તમ જીવન જીવી રહ્યા છીએ, વધીને કદાચ 7 ગુણ સ્થાનક સુધી આપણને મળી શકે. 3 કષાયોના લેયર એકવાર ક્રોસ કરી શકીએ, પરંતુ 4થા નંબરના કષાયનું લેયર આ ભાવમાં ક્રોસ કરવું શક્ય નથી. સમજાય છે? કારણ કે કેવળ જ્ઞાન આ ભાવમાં શક્ય જ નથી. 4થું લેયર તૂટે એટલે કેવળ જ્ઞાન મળે. હવે મને એમ કહો કે આપણું પહેલું લેયર તૂટ્યું છે, બીજું, ત્રીજું, કેટલા તૂટ્યા છે? એટલે જેને ક્રોધ વગેરે કશાય ન આવતા હોય એને પરમાત્માને વિનંતી કરવાની જરૂરત જ નથી. આ તો એકચ્યુઅલી સાચું કહું મારા માટે રચાયેલું છે, આપણા જેવા માટે રચાયેલું છે. આપણને એમ લાગે કે જો મારી અંદર આ કશાયો પડ્યા છે તો પછી આપણા માટે છે. જીનાહ શાંતાહ શાંતિકરા ભવંતુ સ્વાહા. હવે આગળની વાત કરે છે. ઓમ મુનયો મુનિ પ્રવરા રિપુ વિજય દુર્ભિક્ષ કાંતારેશુ દુર્ગ માર્ગેશુ રક્ષંતુ વો નિત્યમ સ્વાહા. પાછો ઓમ પદથી અહીંયા નમસ્કાર કરે છે અને પરમાત્માને પાછા વિનંતી કરે છે કે હે પરમાત્મા, આપ કેવા છો? તો કે મુનિઓમાં શ્રેષ્ઠ એવા આપ મુનિ છો. સમજાય છે? મુનિઓની અંદર પણ શ્રેષ્ઠ કોણ? તો ક્યાં? બીજી રીતે અહીંયા બતાડે છે કે જેમ મુનિઓમાં શ્રેષ્ઠ મુનિઓ હોય, બીજા મુનિની વાત કરે છે. એ મુનિ જેમ શત્રુના વિજયને વિશે, દુષ્કાળ અને મહાઅશ્વિને વિશે, એ વિકટ માર્ગોની અંદર જો ફસાઈ જાય ને તો આપ હંમેશા રક્ષણ કરજો. જો બે રીતે હું સમજાવું છું. જે શ્રેષ્ઠ મુનિઓ છે, જે સરસ મજાનું સંયમનું પાલન કરી રહ્યા છે, એમના જીવનમાં કોઈ પણ પ્રકારના ઉત્સર્ગ વગેરે આવે, હે પરમાત્મા, અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે એમને આ બધી જગ્યાએ સાતા મળે, સુખ મળે, એમની હંમેશા રક્ષા થાય. સમજાય છે? હવે આપણી વાત કરીએ કે પરમાત્મા અમારા જીવનમાં પણ આવા નાના મોટા પ્રસંગો રોજ બને. ક્યાંક પ્રશંસાનો દુષ્કાળ પડી જાય, બરોબર ને? પ્રશંસા મળવાનું બંધ થાય એટલે શું કહેવાય? પ્રશંસાનો દુષ્કાળ. ક્યાંક અહંકારનો વિજય થાય. સમજાયું? જેમ જેમ બધા પ્રસંગો બનતા જાય તેમ તેમ મારો અહંકાર વધતો જાય. જેમ જેમ અહંકારનો વિજય થતો જાય, પ્રશંસાના દુષ્કાળ પડતા જાય અને અજ્ઞાનતા વધીને સંસારમાં જો હું ભટકવા લાગુ તો આવા માર્ગોને વિશે અહીંયા એમ કહે છે કે રક્ષંતુ વો નિત્યમ સ્વાહા. જ્યારે જ્યારે પણ ખોટા માર્ગે અટવાઈ જાઉં ત્યારે પરમાત્માને કરવું નમસ્કાર, અમારું રક્ષણ કરો. હે મુનિઓ, આપ અમારું રક્ષણ કરો. હે મુનિઓમાં શ્રેષ્ઠ, આપ અમારું રક્ષણ કરો. સમજાય છે? જુદી જુદી દ્રષ્ટિએ અહીંયા વાત કરે છે. બસ આપણે એક જ વસ્તુ વિચારવાની ખાલી
કે પરમાત્મા જે વ્યક્તિ આપનું નામ લે છે, આપનું નામ સ્મરણ કરે છે, એ વ્યક્તિને બધા પ્રોબ્લેમ દૂર થાય છે. પરમાત્માના નામ માત્રથી બધી વસ્તુ થાય છે. હવે થોડી આગળ વાત કરે છે. એ જ રીતે પરમાત્માના નામ માત્રથી, પરમાત્માનું નામ લઈએ એનાથી અલગ અલગ કાર્યોની અંદર સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. જો પરમાત્માનું નામ લઈએ જો જુદી જુદી રીતે, એટલે અલગ અલગ મંત્રથી એને જોડી દઈએ તો જુદી જુદી પ્રકારની લબ્ધિઓ અને શક્તિઓ આપણને પ્રાપ્ત થાય છે. હવે છે ને એક એક અહીંયા જે શબ્દ બોલાય છે એ સામાન્ય શબ્દ નથી, ખાસ ધ્યાન રાખજો. ઘણી બધી વસ્તુઓ ભરેલી છે એમાં. સરળ ભાષામાં કહું તો પછીની જે ગાથા છે એમાં જે શબ્દ મૂક્યો છે ઓમ રીમ શ્રીમ, આ જનરલી દરેક પુસ્તકોમાં લખેલું હોય છે, પણ મોટા ભાગે ઓમ શ્રી રી છે. શું છે? ઓમ શ્રી રી. અત્યારે જનરલી ઓમ રીમ શ્રીમ જ બોલાય છે. હવે કોઈક એવું કે છે કે આ ઓમ રીમ શ્રીમ આ બધા મંત્ર બીજ છે, જુદી જુદી રીતે મંત્રો છે. તો એમ કે છે કે શ્રી રી વગેરે જુદી જુદી પ્રકારની દેવીઓ છે. સમજાય છે? એટલે દેવીઓને યાદ કરવાના છે. અહીંયા દેવીઓનું સ્થાન છે. બે અલગ અલગ દ્રષ્ટિકોણથી આપણે જોઈ લઈએ. અહીંયા ઓમ જે છે એના માટે એમ કહેવાય કે પ્રાણ મંત્ર છે. દરેક વસ્તુમાં પ્રાણ પૂરવાનું કામ કરે છે. રીમ જે છે એ શું છે તો કે માયા બીજ છે. એટલે માયા કરીને બીજ આવે એનું મંત્રાક્ષર છે. શ્રીમ એટલે લક્ષ્મીને સૂચક છે. લક્ષ્મી બીજ મંત્રાક્ષર છે. પછી ધૃતિ, મતિ, કીર્તિ આ બધા જે શબ્દો છે એ શું છે તો કે ધીરજ, વિચાર શક્તિ, કીર્તિ, તેજ, બુદ્ધિ, ધન સંપત્તિ, સૂક્ષ્મ વિચારવાની શક્તિ, શાસ્ત્રના જ્ઞાનના, એટલે આ બધું તમને પ્રગટ થાય છે. અને આ બધું ક્યારે ક્યારે થાય છે હવે એ આગળ વાત કરો, પણ આટલું પહેલા સમજાયું. આ માત્ર બીજની આપણે ઓળખ આપી. અને બીજી દ્રષ્ટિકોણથી કહું તો અમુક એમ કે છે કે આપણે ત્યાં આગળ અલગ અલગ પ્રકારના નદી અને દ્રહ છે. તો એ દ્રહની આ એક એક અધિષ્ઠાયિકા દેવી છે. સમજાય છે? જુદા જુદા ગ્રહોની જુદી જુદી આ અધિષ્ઠાયિકા દેવી. બહુ સરસ એક જગ્યાએ વાત લખી હતી કે તમે ખાલી આ સ્મરણ કરો ને તો એના થકી પણ કેટલી બધી દેવીઓ તમારી રક્ષા કરે. તાકાત છે. બસ એક શ્રદ્ધા આપણી અંદર હોવી જોઈએ. બાકી આની અંદર તાકાત તો અદભુત છે. એટલે અહીંયા લખે છે કે ઓમ એટલે કે જે પ્રાણ મંત્ર છે, રીમ એટલે જે માયા બીજ એટલે વશ કરનાર બીજ છે, શ્રી લક્ષ્મીને આપનાર છે. પછી જે અહીંયા વાત કરે છે આગળ કે ધૃતિ, મતિ, કીર્તિ. ધૃતિ એટલે સંતોષ આપનારી છે. આપણને સંતોષ જ નથી, પણ આ બધા ગુણો ખીલવવા માટે આ બધા નિમિત્તો છે. દીર્ઘ દ્રષ્ટિ, સંતોષવાળી વ્યક્તિ, દીર્ઘ દ્રષ્ટિ, આગળ વધીને ચારે બાજુ યશ આપનારી છે, ચારે બાજુ શોભા વધારનારી છે. કાંતિ એટલે આપણી શોભા વધારે, આપણી બુદ્ધિ વધારે, સંપત્તિ વધારે,
અને મેધા વિદ્યા સાધન. તો કે આ બધું જ કરવામાં વિદ્યાની સાધનાઓ કરવી હોય ને તો પણ આ રીતે પરમાત્માને અલગ અલગ મંત્ર બીજથી તમારે બોલવા પડે, પરમાત્માનો એ રીતે જાપ કરવો પડે. પછી આગળ વધીને કહે છે કે નગર વગેરેમાં પ્રવેશ કરવો હોય, પૂર્વના કાળની અંદર નગરોમાં પ્રવેશ કરવા માટે આ જુદા જુદા મંત્ર બીજનો વપરાશ થતો અને જુદા જુદા મંત્ર બીજ સાથે પરમાત્માનું નામ લઈ અને તે ઘરમાં તે નગરમાં લોકો પ્રવેશ કરતા. નિવાસ સ્થાનોને વિશે કે પોતાને જ્યાં રહેવાનું છે એ સ્થાનને વિશે પણ પરમાત્માનું નામ લેવાય છે. તો કે આ રીતે પ્રવેશ કરતા એટલે કે કોઈ પણ નગર વગેરેમાં પ્રવેશ કરતા નિવેશને એટલે કે ત્યાં જ્યાં રહેવા જતા હોઈએ તેવા બધા જગ્યાએ જેના જેના નામ ગ્રહણ કર્યા છે કોણ હતું કે પરમાત્માના. આ બધી જગ્યાએ કોણ યાદ આવે? પરમાત્મા જ યાદ આવે છે. તો આ બધી જગ્યાએ સુગૃહિત નામાનો જયંતુ તેજેન્દ્ર જોડે પ્રકારે નામોને ગ્રહણ કરાયા છે એવા હે જીનેશ્વરો જયંતુ તેજેન્દ્ર આપ જયવંતા વર્તો. કઈ સમજાય છે? અલગ અલગ ભાવોથી પરમાત્માની ભક્તિ કરી રહ્યા છે. પરમાત્માને કયા કયા સ્વરૂપમાં આપણને બતાડી રહ્યા છે, પરમાત્મા શું શું કરી શકે એમ છે એ બતાડી રહ્યા છે. સમજાય છે? હવે આગળ બહુ સરળ ગાથા છે. 16 પ્રકારની વિદ્યા દેવીઓ છે. ઓમ રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજ્ર શૃંખલા, વિજ્રાંતસ્ય, પ્રતિચક્રા, પુરુષદત્તા, કાલી, મહાકાળી, ગૌરી, ગંધારી, સર્વાસ્ત્રા, મહાજ્વાલા, માનવી, વૈત્યા, અતૃપ્તા, માનસી, મહામાનસી, 16 વિદ્યા દેવ્યો રક્ષંતો નિત્યમ સ્વાહા. 16 વિદ્યા દેવીઓ, 16 વિદ્યા દેવીઓને અહીંયા વિનંતી કરે છે કે આપ ગ્રંથકાર એમ કે છે કે તમારું સદા રક્ષણ કરો. એટલે આપણે અહીંયા એ વિનંતી કરવાની કે હે 16 વિદ્યા દેવીઓ હંમેશા માટે અમારું રક્ષણ કરો. જરૂરી છે ને? આપણે વિદ્યાદેવીના સ્મરણમાં સરસ્વતી માતાનું સ્મરણ ખાસ કરતા હોઈએ છીએ, રાઈટ? દરેક પ્રસંગોમાં સરસ્વતી માતાને આપણે યાદ કરતા હોઈએ છીએ. સરસ્વતી માતા તો છે જ, પણ એ સિવાય પણ આ બધી વિદ્યાદેવીઓ છે. જયારે પણ શ્રી સિદ્ધેશ્વરનો યંત્ર જોશો ને તમે, તો એ શ્રી સિદ્ધેશ્વરના યંત્રની અંદર આપણને 16 વિદ્યાદેવીઓ દેખાશે. જોજો ક્યારેક. સમજાય છે? આ 16 વિદ્યાદેવીના નામ શ્રી સંધિકરમ સૂત્રમાં પણ આવે છે. વિચારો. એટલે આ દેવીઓ કેટલી એક્ટિવ હશે વિચારો. આપણા માટે એ લોકો કંઈ પણ કરવા તૈયાર છે. આપણી પ્રભુ પ્રત્યેની ભક્તિ હોવી જોઈએ. બસ પરમાત્માની ભક્તિ આપણે કરતા જઈએ અને આ દેવીઓ આપણને તે રીતે યોગ્ય આપણી સહાય કરે. સમજાય છે? એટલે 16 વિદ્યાદેવીઓને અહીંયા વિનંતી કરે છે. 16 વિદ્યાદેવ્ય, 16 વિદ્યાદેવીઓ રક્ષંતુ નિત્યમ સ્વાહા. તમારી રક્ષા કરો, કાયમ માટે રક્ષા કરો. આગળ વધીને સરસ મજાની ગાથા છે. ઓમ આચાર્યોપાધ્યાય પ્રભૃતિ ચાતુર્વર્ણસ્ય શ્રી શ્રમણ સિંહસ્ય ભક્તિર્ભવતુ પુષ્ટિર્ભવતુ
સ્થિર ભવતુ। એ સરસ વાત કરે છે। 3 શબ્દ મૂક્યા છે, શાંતિર્ભવતુ, સુસ્થિર્ભવતુ ને સુસ્થિર્ભવતુ। કોનું? તો કે શ્રી સંઘનું। શ્રી સંઘ, જેને આપણે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા તરીકે ઓળખીએ છીએ, રાઈટ? એના માટે અહીંયા કહી રહ્યા છે કે સર્વ પ્રકારે સંતોષ થાઓ, સર્વ પ્રકારે શાંતિ થાઓ, સર્વ પ્રકારે પુષ્ટિ થાઓ। એટલે આ શ્રી સંઘ હંમેશા માટે હવે સંતોષમાં આવતો જાય। તેમાં હા, આ એક બહુ મોટો દોષ છે જે આપણને દેખાતો નથી, અસંતોષ નામનો દોષ। સમજાય છે? એટલે અહીંયા કીધું કે સંતોષમાં આવતો જાય। ओम आचार्य उपाध्याय प्रभृति शत्रुगणस्य आज चतुर्विध संघ है શું થાય એની વાત કરે છે કે આ ચતુર્વિધ જે શ્રી સંઘ છે એ સૌથી પહેલા તો અસંતોષ નામના દોષમાંથી બહાર નીકળે। કોઈ આપણને કોઈ પૂછે કે આપણે સંતોષી કે અસંતોષી, તો શું જવાબ આપીએ? બોલો। કદાચ ઘણા સાધિકાઓ એવું કે ના ના, હવે તો અમને કઈ જરૂર છે જ નહીં, હવે અમે સંપૂર્ણ સંતોષી છીએ, બરોબર ને? પાસે ઇન્દ્રિયોની હજી ઈચ્છાઓ પૂર્ણ થતી ના હોય અને પૂર્ણ કરવા માટે જે વસ્તુને લેવાની, મેળવવાની, ભોગવવાની, માલિક બનવાની ઈચ્છા થાય, સમજાય છે? બોલો, સંતોષી કહેવાય કે અસંતોષી? નહીં સમજાયું હજુ? જેમ જેમ બહારનું મળતું જાય તેમ તેમ બહાર બધું છૂટતું જાય। આપણે ખાલી પ્રયત્ન કરવાનો છે કે સારા નિમિત્તો મળવા જોઈએ એટલે અશુભ નિમિત્તો ટળી જાય। એક નાનકડો પ્રયાસ કરવાનો। અહીંયા જે કહે છે કે સર્વ પ્રકારે ધર્મ ની પ્રાપ્તિ થાય। તુષ્ટિ એટલે શું? ખુશ થાય। આપણે કહે ને કે આ વ્યક્તિ તુષ્ટ થયો છે, ખુશ થયો છે, કે તમે સર્વ પ્રકારે ધર્મને એવી રીતે આગળ વધારો, એવી રીતે તમારા જીવનમાં કરો કે તમને હવે બધી રીતે સંતોષ થાય અને પછી જે છે પુષ્ટિર્ભવતુ। બહુ મહત્વનું છે। સર્વ પ્રકારે ધર્મની પુષ્ટિ થાઓ। આ મારા પ્રભુનું શાસન જે છે, આ મારા પ્રભુનો જે ધર્મ છે, એ ધર્મ કેવો થવો જોઈએ? સમજાય છે? સર્વ પ્રકારે વધવો જોઈએ, પુષ્ટ થવો જોઈએ। ઘણીવાર મનમાં પ્રશ્ન થાય કે આપણું ધર્મ ધીરે ધીરે ઘટતો જાય છે, ફોલો કરનારા ઘટતા જાય છે, થાય ને ઘણીવાર, બીજું અમુક વધારે જોઈએ। તો આ ભાવના તો ભાવો કે પરમાત્મા આપ સિવાય કોઈની અંદર આ રીતના ડિટેલ જોવાની જગતની શક્તિ નથી। છે કેવડી એના જ્ઞાનમાં જેટલું ડિટેલ કહી શકે કે જોઈ શકે એટલું કોઈ સામાન્ય વ્યક્તિ કહી શકે ખરી? વિચારજો, ખાલી આટલામાંથી વિચારજો। એટલે ખાલી બીજું કશું જ નથી કરવાનું। આપણા અંદર ધર્મ વધે એવો પ્રયાસ કરવાનો છે। દિવસે દિવસે વસ્તુઓની જરૂરત ઓછી થઈ જવી જોઈએ। શું બોલું છું? જેમ જેમ સમય જાય તેમ તેમ જરૂરિયાત પૂરતું જ હોય, બાકી
જે રાગ કહી શકાય, આસક્તિ કહી શકાય, શોખ કહી શકાય, બધું ઓછું થવું જોઈએ. મને ખાલી જાણવું છે કે મેં ચશ્મા પહેરેલા છે, ચશ્મા ઉપર ડાઘ છે, શું સાફ કરીએ તો હવે દ્રષ્ટિ ક્લિયર છે? ચશ્મા કે આંખ? સમજાયું? જ્યાં દોષ હોય ત્યાં જ ક્લિયર કરાય ને. દોષ બધા બારે છે. એ કહે છે કે તમે બધા દોષો તરફ એવી રીતે દ્રષ્ટિ કરો કે ધીમે ધીમે આ બધા દોષો ટળતા જાય. તો સરસ મજાની એક વાતો કરે છે કે પરમાત્મા આપ થકી આ જે મહાવીર સ્વામી પરમાત્માનો સંઘ છે, જે સંઘ અમને મળ્યો છે, ચાતુર્વર્ણસ્ય, આ શબ્દ ખાસ છે. ચાતુર્વર્ણસ્ય એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિક. આવો સંઘ જે અમને મળ્યો છે, આવો સંઘ સર્વને મળે. આવા સંઘની હંમેશા ઉપશાંતિ થાય. આવા સંઘને બધી રીતે તુષ્ટ અને પુષ્ટ એટલે કે બધી રીતે આનંદ પામે અને બધી રીતે વૃદ્ધિ પામે. એટલી સરસ વિચારધારા છે જેને આ વિચારધારા કરી છે. સમજાય છે? જો એક નિયમ યાદ રાખવાનો, એક નિયમ યાદ રાખવાનો કે કોઈ પણ ગુણની પ્રાપ્તિ કરવી હશે ને તો એના માટે શુભ ભાવ બહુ જ જરૂરી છે. અહીંયા જે દરેક જગ્યા મૂકી છે ને કે આનું આમ થાવ, આનું આમ થાવ, આનું આમ થાવ, એ બીજું કશું નથી. સામેવાળા જીવ માટેના શુભ ભાવો છે. સમજાય છે? એટલે અહીંયા છેલ્લે શબ્દ મૂક્યા, શ્રી શ્રમણ સંઘર્ષ શાંતિર્ભવતું તુષ્ટિર્ભવતું અને પુષ્ટિ. મહાપુરુષો પાસેથી સાંભળેલું છે કે જ્યારે જ્યારે મનમાં અશાંતિ લાગે ને ત્યાં મન બેચેન છે, કશું સૂચતું નથી, કશું કરવું નથી, ક્યાંક બેસી રહેવાનું મન થાય, ક્યાંક ઉભા જ થવાનું મન ના થાય, બને ને આવું ઘણી બધી વાત. જ્યારે મન બહુ જ અશાંત હોય ને ત્યારે આવા આવા કોઈક શબ્દ બોલવા, જેનાથી સર્વ જીવ માટેની વિચારધારા શરૂ થાય. સમજાય છે? થઈ શકે કે ના થઈ શકે? બહુ સરળ વસ્તુ છે. ચાલો હવે આગળ વધીને જે ગાથા છે, ઓમ ગ્રહાશ્ચંદ્ર સૂર્યાંગારક બુધ બૃહસ્પતિ શુક્ર અને શનિ, 9 પ્રકારના ગ્રહ છે. 9 ના નામ અહીંયા લાઈન સર મુકાયેલું છે. ચંદ્ર, સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. તમને અગર થોડી શાસ્ત્રીય ભાષા પ્રમાણે અને આખું કોમ્બિનેશન કરીને કહું ને તો સૂર્ય અને ચંદ્ર આ બે જે શબ્દ છે ને એને કઈ રીતે જુઓ? સૂર્ય એટલે આમ રવિ કહેવાય. શું કહેવાય? રવિ. આમ દૂર કે ને કે રવિ એમ. ચંદ્ર, હવે આજે આપણે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર બોલીએ છીએ ને, આ બધું તમે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જુઓ તો કેટલા બધા મળતા શબ્દો છે. સમજાય છે? પણ અહીંયા 9
અહીંયા ગ્રહ આપણને આપ્યા છે. રાહુ કેતુ એડ કરો એટલે નહીં થશે. ચંદ્ર, સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. આ નવી 9 ગ્રહોને છેલ્લે શું વિનંતી કરશે ખબર છે? સર્વે પ્રિયંકામ પ્રિયંકા. આ જેટલા પણ દેવો છે બધા મારા પર હવે અન્ય દેવતાઓને યાદ કરવાની, માનવાની આ બધું એની જરૂર શું? ચાલો એક ખાલી વિચાર ના કરીએ. પરમાત્માથી વિશેષ કોઈ છે જ નહીં, તો પછી આ લોકોની પ્રસન્નતા કે આ લોકો માટેની કઈ બી વિચારણા કોઈ જરૂર લાગે છે? સમજાય છે? 9 જુદા જુદા ગ્રહો જો પરમાત્માના ચરણમાં જ હોય તો પછી પરમાત્માને છોડીને બીજે ક્યાંય જવાય ખરી? ઘણા બધા લોકો જે બી સંજોગો હશે એના કારણે જુદી જુદી ગ્રહની વિનંતીઓ કરે છે. કદાચ પૈકી જોઈએ તો ઘણા બધા લોકો જુદા જુદા દિવસે જુદા જુદા પરમાત્માના દર્શન કરવા જાય છે. સોમવારે અલગ, મંગળવારે અલગ, બુધવારે અલગ, શુક્રવારે અલગ, બધા દિવસે જુદા જુદા. આટલો મોટો જે ભેદભાવ થાય કે એક દિવસે આ પરમાત્મા ને બીજા દિવસે આ પરમાત્મા, પરમાત્માને કોઈ ફરક નથી પડવાનો, પણ આપણે કયા ભાવમાં છીએ ખાલી વિચારો. સમજાય છે? જ્યોતિષ શાસ્ત્ર આપણે ત્યાં નથી એવું નથી. ગ્રહ વગેરે ઘણું બધું આપણા પૂર્વજો જાણતા હતા, ઘણી બધી વસ્તુઓ એના આધારે થતી હતી. એટલે એવું નથી કે આપણે કોઈને ઇગ્નોર કરીએ છીએ, પણ જ્યાં સુધી પરમાત્મા હાજર છે ત્યાં સુધી પરમાત્મા સિવાય કોઈની પાસે નહીં. સમજાયું? બરોબર? એટલે ગમે એવા ગ્રહ વગેરે લલચાવવાની કોશિશ કરે, અલગ અલગ જુદી જુદી વસ્તુઓ આપણી સામે ઊભી કરે, અલગ અલગ નિમિત્તો ઊભા કરે, ગમે તેમ આપણું માઇન્ડ એવી રીતે ઊભું આમ તૈયાર કરે કે હવે તો કરવું જ પડશે, આ ગ્રહની વિનંતી પહેરવી જ પડશે. સમજાય છે? આ એક એવું સાયલેન્ટ મિથ્યાત્વ છે જે અત્યારે આપણને કોઈ આઈડિયા નથી કે આના આધારે આપણા કેટલાય ભોગો વધી જશે. કારણ કે જ્યારે પણ આવું કંઈ કરશું ત્યારે કોઈ કરેલો ધર્મ, કોઈ થયેલો ધર્મ આપણી સામે લાવશું ને એના ફળ સ્વરૂપે આવી કોઈ વસ્તુની માગણી કરી લઈશું તો પૂરું થઈ ગયું. રાઈટ? અહીંયા શું છે? કોઈ પાસે કશું કરવાની જરૂર નથી. માત્ર પરમાત્માનું નામ લો, 9 ગ્રહ આપણા વશમાં થઈ જશે. આપણે એને ઇમ્પ્રેસ કરવા જવાની જરૂર નથી. સમજાયું? એને કોઈ ફરક જ નથી પડવાનો આપણે. આ જેવી છે કોના માટે? મારા સ્વભાવની શુદ્ધિ માટે. બહુ સરસ એક જગ્યાએ એક વાક્ય છે કે જ્યાં સુધી એક વ્યક્તિ ગ્રહ વગેરેમાં રમતો હશે
કદાચ એને બાહ્ય વસ્તુ ગ્રહ લાગતી હશે, પણ આ બધા કરતા મોટો ગ્રહ છે પરિગ્રહ. વિચારોનો, શબ્દોનો અલગ અલગ. બોલો છે કે નહીં? બીજા કોઈ ગ્રહ કેટલા નડતા હશે ખબર નથી, પરંતુ પરિગ્રહ તો નડે જ છે. એટલે અહીંયા જે આગળની વાત કરે છે કે જેટલા પણ ગ્રહ વગેરે છે એ અને એ સિવાય બીજું આગળ લખ્યું છે રાહુ કેતુ સહિતા તલોક પાલન સોમ યમ વરુણ કુબેર. બહુ સરસ વાત કરે છે કે રાહુ કેતુ સાથે એટલે એની જોડે બીજા પણ જે દેવો છે, લોકપાલ વગેરે જે દેવો છે, બધા દેવો સહિત એ બધા દેવો ભેગા થઈ જેટલા પણ અન્ય દેવી દેવતાઓ છે, અને હવે અહીંયા જે અન્ય દેવી દેવતાઓ છે ને એની અંદર એ લોકો બીજા નામ એવા મૂકે છે લોકપાલન સેના યમ વચન કુબેર. હવે તમે ખાલી કલ્પના કરો કે અહીંયા જેટલા પણ દેવોના નામ આપ્યા છે જુદી જુદી રીતે બતાવશે અહીંયા એ દરેકે દરેક દેવો કોઈક ને કોઈક એની સેવા કરે છે, કોઈક ને કોઈક એની ભક્તિ કરે છે, કોઈક ને કોઈક પોતાના ખાલી એની અંદર સ્વાર્થ પૂરા કરે છે. હવે લોકપાલના દેવોથી આપણે તો કોઈ લેવા દેવા છે જ નહીં, ક્યાં લેવા દેવા નથી. એટલે આ બધું આ રીતનું બને છે. એક 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 ખાલી જે આવવું જોઈએ પછી એને ખુશ કરવા માટે માણસ ગમે તે હદ સુધી નીચે ઉતરી જાય છે. એટલે અહીંયા એમ કીધું તમારે કોઈને ખુશ કરવાની જરૂર નથી. કોઈ લોકપાલ દેવોને પણ નહીં કે કોઈ બીજા સોમ યમ વરુણ કુબેર વગેરે ઇન્દ્રો આ બધા છે ને અલગ અલગ પ્રકારના દેવો છે, ઇન્દ્રોને દેવો છે. એ દેવોને પણ અહીંયા વાત કરે છે કે આપ પણ અમારી રક્ષા કરજો, આપ પણ અમારા પર પ્રસન્ન થાઓ. પછી આગળ વાત કરે છે રાષ્ટ્રવાદ્ય સ્કંદ વિનાયકો પિતા એ પામ્યું હતું. આજે છે સૂર્ય, સૂર્યના દેવતાની વાત કરે છે. પછી આગળ વધીને કાર્તિક જે દેવતા છે, એ સિવાય પણ આવા જેટલા પણ અલગ અલગ પ્રકારના અન્ય બીજા જે દેવો છે, અને આગળ વધીને જુદા જુદા ગામના, નગરના, ક્ષેત્રના જે અધિષ્ઠાયક દેવો છે, બધા અધિષ્ઠાયક દેવોને અહીંયા કહે છે કે આપ સર્વે અમારા પર પ્રસન્ન થાઓ. જો એક વસ્તુ ખાસ યાદ રાખજો, જૈન શાસ્ત્રની ચમત્કાર વગેરેના આધારે ક્યારે ચાલતું નથી. શું બોલું છું? જૈન શાસન ક્યારે પણ કોઈ પણ પ્રકારનો ધર્મ ચમત્કાર વગેરેના આધારે ચાલતો નથી. સમજાયું બરોબર? એટલે આ બધા અલગ અલગ દેવી દેવતાઓ અલગ અલગ ખૂણેથી અલગ અલગ વસ્તુઓના જે દેવો છે એ અગર કઈ બી કરે ને એને ખુશ કરવા માટે માણસો કઈ પણ કરે, પ્રભુ ના પાડે છે. આ કુબેર દેવતા, લોકો કુબેર દેવતાની પૂજા કરે, બોલો શેના માટે? ધન વધે એના માટે. સમજાય છે? ધન વધારીને શું કરશો ત્યારે વિચાર્યું છે? જેટલું ધન વધે એટલું સમજણ ના હોય તો પાપ વધે. હે નવે નવ ગ્રહના દેવતાઓ, હે લોકપાલ દેવતાઓ, હે સોમયમ વગેરે દેવતાઓ,
હે બીજા પણ જેટલા પણ દેવતાઓ છે, હે જેટલા પણ બીજા ગ્રામના, નગરના, ક્ષેત્રના જેટલા પણ અધિષ્ઠાયક દેવો છે, એ સર્વ દેવો હંમેશા હંમેશા અમારા પર પ્રસન્ન થાઓ. સમજાયું? હવે આપણને થાય કે યાર, પૂર્વે કીધું પણ ફરી રિપીટ કરું છું કે આ બધાને બોલવાનું, યાદ કરવાનું મતલબ જ શું છે? જો પરમાત્મા સર્વશક્તિમાન છે તો આપણામાં એવું છે કે જ્યારે આપણા ઘરમાં પ્રસંગ હોય તો અમુક વ્યક્તિને ઇન્વિટેશન એના માટે આપીએ છીએ કે એની હાજરી હોય ને તો પ્રસંગ બગડે નહીં, અને અમુક વ્યક્તિને ઇન્વિટેશન એના માટે આપીએ છીએ, ખબર જ છે એ આવવાના નથી, પણ એ ઇન્વિટેશન કાર્ડ આપ્યું ને એટલે આપણો પ્રસંગ બગાડશે નહીં. એ સમજાયું? હું બે વસ્તુ બોલ્યો, સમજાયું કે નહીં સમજાયું? અમુકને ઇન્વિટેશન એના માટે આપું છું કે એ હશે ને તો ગમે તેવી સિચ્યુએશન આવશે એ પ્રસંગને સાચું મળશે. અને બીજું ઊંધું, અમુક લોકો ખબર જ છે કે નથી જ આવવાના, પણ છતાંય એને ઇન્વિટેશન મોકલીએ છે કે ભાઈ એ અમારો પ્રસંગ ના બગાડે ને એના માટે. આ બધા દેવી દેવતાઓને યાદ કરવાની પાછળનું કારણ જ આ છે. હવે સમજાયું કે નહીં સમજાયું? કે કોઈ પણ જગ્યાએ આ બધા દેવતાઓ જ્યાં જ્યાં રહેલા છે તો તે બધા મને સહાય કરો, ધર્મ કરવામાં સહાય કરો, ભાવ વૃદ્ધિમાં સહાય કરો, પ્રભુની ઓળખ મળી શકે એમાં સહાયભૂત કરો. સમજાય છે બરોબર? થોડું થોડું સમજાયું. અને છેલ્લે જે શબ્દ બીજી લખે છે, બીજી લાઈન, અક્ષિણ કોષ પુષ્ઠાધારા નરપતયસ્ એમ કીધું કે કેવા કેવા રાજાઓ થાય? કે છે કે આ બધા રાજાઓ અક્ષય ભંડાર, ધાન્યના કોઠારો વાળા રાજાઓ થાય. સરળ ભાષામાં કહું તો અક્ષયના ભંડાર વાળા એટલે કે ક્યારે પણ તૂટે નહીં એવા ભંડાર વાળા રાજાઓ થાઓ. સમજાય છે? આ બધી એક ભાવધારા છે. બધી જ ભાવધારાથી પ્રભુની જુદી જુદી રીતે ભક્તિ કરે છે. હવે રાજાઓને સુખી કરવાની વાત આવી, આમાં આવ્યું શું તમે વિચારો? છેલ્લે અલ્ટિમેટલી તો રાજાઓને આ બધી વસ્તુની પ્રાપ્તિ થાવ, અક્ષય સુખનો ભંડાર ને અક્ષય ને આ બધું. રાજા સુખી હશે ને તો પ્રજાને સુખી રાખે, એટલે મેઇન વ્યક્તિને જ ખુશ રાખે છે. એ રે એટલે એની આજુબાજુ બધા એવા થઈ જ જશે. બસ આપણે છે ને જયારે જયારે આ મોટી શાંતિ બોલીએ, જયારે જયારે નવ ગ્રહના નામ આવે, જયારે જયારે આ બધા દેવી દેવતાઓના નામ આવે, ત્યારે ત્યારે આપણે એક જ વસ્તુ વિચારવાની કે આ જેટલા પણ દેવો છે, અને અમુક દેવો તો એવા પણ છે કે જેનું કદાચ મેં નામ લીધું પણ નથી, જે મને યાદ બી નથી, જેનું કદાચ હું નામ લઈશ કે નહીં એ પણ ખબર નથી, પણ જેટલા પણ આ વિશ્વમાં દેવો છે એ સર્વ દેવો અમારા પર પ્રસન્ન થાવ, એટલીસ્ટ અમારા કાર્યમાં વિઘ્ન રૂપો રાજ થાવ. હવે અહીંયા જે ગ્રંથકારજી કાર્ય કરી રહ્યા છે એ પ્રભુની ભક્તિનું કરી રહ્યા છે, અને આ પ્રભુની ભક્તિની અંદર જયારે તમે જોડાઓ છો ત્યારે શક્યતા ઓછી છે તેની
પ્રમાદની, કસાયની, મોહની. સમજાયું? એટલે અહીંયા કહે છે કે બસ આપના થકી આ બધું અમને મળવું જોઈએ, પરમાત્માને વિનંતી કરે છે. જો લગભગ આપણે એક એક કરીને જે વાર્તા કરીએ છીએ, આમાં મુખ્ય વાત તો એક જ છે કે દેવી દેવતાઓના નામ આવે કે પછી મુનિ ભગવંતોની વાત આવે, આ બધાના એન્ડમાં છેલ્લે પરમાત્મા સુધી જ લઈ જશે કે આ બધાની ભક્તિ કરીને મારે પ્રભુ સુધી પહોંચવું છે, તો પ્રભુની ભક્તિ કરીને પણ મારે મોહને તોડવું છે. આ મોટી શાંતિ બોલવાનું કારણ 14 વગેરે પ્રતિકરણમાં આપણા મોટા મોટા અશુભ કર્મોના નાશ કરવા માટે, એના માટે નાશ કરવા. પૂર્વના કાળની અંદર લોકો 3 ટાઈમ બોલતા, અમુક લોકો આની આખી નવકારવાળી ગણતા, અમુક લોકો એક નવકાર દિવસ અગર અમને મોટી શાંતિ, એવી રીતે કરીને આખી 108 જાપ કરતા. જેની જે અનુકૂળતા હોય તે પ્રમાણે આ એક પરમાત્માની ભક્તિ સ્વરૂપ સ્તુતિ છે, આખું સૂત્ર છે. એટલે સ્વાર્થ હોય ત્યારે જ બોલવાનું છે એવું નથી. જ્યારે મનમાં ઈચ્છા થાય, જ્યારે પ્રભુ ભક્તિની ઈચ્છા થાય ત્યારે આખી મોટી શાંતિ બોલવાની છે. છેલ્લે કઈ નહીં તો જે વચ્ચેનો આખો પેરેગ્રાફ છે ને, ઓમ ઋષભ વગેરે, અને છેલ્લે એના જે શબ્દ છે જીના શાંતા શાંતિકરા હે જીનેશ્વરો, આપ આ વિશ્વને શાંતિને કરનારા થાઓ. સમજાઈ ગયું? દરેકના ક્રોધ વગેરે કશાયો અને ઉપદ્રવોને શાંત કરનારા થાઓ. પ્રયત્ન કરજો. આવતીકાલે આપણે આગળ જોઈશું. સવિતાબેન પૂછી કરજો. પ્રણામ સર. હાજી પ્રણામ. સમકીર્તદાયક ઓ ગુરુ, ઉપકાર છે હું વર્ણવું. અગણિત ગુણ તુજમાં ભર્યા, ચરણે ઝુકાવી શીશ હું. ક્રોડો ભવો પણ ઓ ગુરુ, તુજ ચરણની હું રજ બનું. ઋણ મુક્ત તો એ ના બનું, એથી વધારે શું કહું. ઋણ મુક્ત તો એ ના બનું, એથી વધારે શું